સો હાઈ ફ્રેન્ડ્સ, વર્ષ 2025 અને 24માં જે પણ ભાઈઓ બહેનો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે આયુષ કાઉન્સેલિંગનું શિડ્યુલ છે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. આ શિડ્યુલ છે એ ઓલ ઇન્ડિયા કોટા માટે લાગુ પડશે, પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓને આમાં શા માટે રજિસ્ટ્રેશન કરવું જોઈએ એની માહિતી પણ હું તમને આગળ આપીશ. અને આ જે શિડ્યુલ છે એના આધારે જ ગુજરાતમાં આયુર્વેદિકનું અને હોમિયોપેથિકનું ચોઇસ ફિલિંગ ક્યારે ચાલુ થશે એ ડિપેન્ડ હોય છે. તો આપણે વિગતવાર એની સંપૂર્ણ માહિતી છે તે જોઈશું. જે પણ ભાઈઓ બહેનો આયુષ કાઉન્સેલિંગમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો એના માટેની રજિસ્ટ્રેશન અને પેમેન્ટ માટેની જે સુવિધા છે એ 22 ઓગસ્ટથી લઈ અને 1 સપ્ટેમ્બર સુધી રહેશે. એટલે કે 1 સપ્ટેમ્બર સુધીમાં તમારે લોકોને આયુષ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન છે તે કરી નાખવાનું રહેશે. ત્યાર પછી આયુષ કાઉન્સેલિંગમાં ઓલ ઇન્ડિયા કોટા માટે જ્યારે પણ રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થતી હોય એની સાથે ચોઇસ ફિલિંગની પ્રોસેસ પણ ચાલુ થતી હોય, એટલે કે કોલેજ પસંદગી છે એ પણ તમારે સાથે સાથે જ કરવાની હોય છે. તો એના માટે તમને 24 ઓગસ્ટથી લઈ અને 1 સપ્ટેમ્બર સુધીનો સમય છે તે આપવામાં આવશે. રજિસ્ટ્રેશન અને પેમેન્ટ છે એ 22 ઓગસ્ટથી ચાલુ થઈ જશે, જ્યારે કોલેજ પસંદગી અને લોકિંગ છે એ તમારું 26 ઓગસ્ટથી ચાલુ થશે અને છેલ્લી તારીખ તમારી 1 સપ્ટેમ્બર છે તે રહેશે. ત્યાર પછી જે તમારું અલોટમેન્ટ છે એના માટે જે પ્રોસેસિંગના દિવસો છે એ 2 અને 3 એટલે કે 2 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બર એટલે કે 2 દિવસનો સમય રહેશે. અને ત્યાર પછી જે તમારું આયુષ કાઉન્સેલિંગ માટેનું રિઝલ્ટ છે એ 4 સપ્ટેમ્બરના દિવસે ડિક્લેર છે તે કરવામાં આવશે. અને ત્યાર પછી જે પણ નીચે તમે જોઈ શકો છો સેકન્ડ રાઉન્ડ માટેનું એ તમારું 17 સપ્ટેમ્બરથી રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ છે તે ચાલુ થઈ જશે. હવે આ આયુષ કાઉન્સેલિંગ છે એમાં ગુજરાતના વિદ્યાર્થીઓને શા માટે રજિસ્ટ્રેશન છે તે કરવું જોઈએ? તો ગુજરાતમાં જે નેશનલ યુનિવર્સિટી આવેલી છે, ગુજરાતમાં જે જામનગરમાં નેશનલ યુનિવર્સિટી આવેલી છે એમાં તમારે એડમિશન લેવું હોય, જામનગરમાં જે આયુર્વેદિક યુનિવર્સિટી આવેલી છે એમાં તમારે એડમિશન લેવું હોય તો એની 100% સીટો છે. એના માટે તમે આયુષ કાઉન્સેલિંગમાં જ રજિસ્ટ્રેશન કરીને એડમિશન છે લઈ શકો છો. ભલે એ કોલેજ છે એ ગુજરાતમાં જામનગરમાં આવેલી છે, પરંતુ એના માટે તમે ગુજરાતના રજિસ્ટ્રેશનથી એડમિશન નહીં લઈ શકો. એના માટે તમારે ફરજિયાતપણે આયુષ કાઉન્સેલિંગમાં જ રજિસ્ટ્રેશન છે તે કરવું પડશે. જેવી રીતે મેડિકલ અને ડેન્ટલના રાઉન્ડની પ્રોસેસ ક્રમશઃ થતી હોય એવી રીતે જ આયુષ કાઉન્સેલિંગમાં પણ રાઉન્ડની પ્રોસેસ એ ક્રમશઃ થતી હોય છે. જ્યારે આયુષ કાઉન્સેલિંગનું સીટ અલોટમેન્ટનું રિઝલ્ટ છે એ 4 સપ્ટેમ્બરના દિવસે આવી જશે. એટલે આપણે સમજી શકીએ કે ગુજરાતમાં 3 સપ્ટેમ્બર પછી આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેના ચોઇસ ફિલિંગની પ્રોસેસ છે ચાલુ થઈ શકે એમ છે. એ પછી 3 તારીખ પછી 4 તારીખે પણ થઈ શકે, 5 તારીખે પણ થઈ શકે. તો જ્યારે આની પ્રથમ રાઉન્ડની પ્રોસેસ પૂરી થશે ત્યાર પછી ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકના ચોઇસ ફિલિંગની પ્રોસેસ છે તે ચાલુ થઈ જશે. તો જે પણ વિદ્યાર્થીઓને આયુષ કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશન કરવું હોય એ વિદ્યાર્થીઓ 22 ઓગસ્ટથી કરી શકે છે. ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકના કાંઈ પણ પ્રકારનું મૂંઝવણ હોય કે કોલેજ સિલેક્ટ કઈ રીતે કરવી તમારા રેન્ક અનુસાર, એના માટે તમે જો પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો એના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.